સ્નેહી શ્રી મનીષભાઈ, રાજુ, અદિતિબેન અને માર્ક્વેઝ પ્રેમી સભાજનો, નમસ્કાર. આ કાર્યક્રમના મૂળમાં હું છું. 17મી તારીખે સમાચાર જાણ્યા ત્યારથી માંડીને આજ દિન સુધી મારું હૃદય, ચિત્ત, મન બધું માર્ક્વેઝમય છે. એટલે મેં રાજુને કહ્યું કે આપણે થોડાક મિત્રો મળીએ અને માર્ક્વેઝની વાતો કરીએ, ખાસ તો 100 years ઓફ સોલિટ્યુડની વાત કરીએ. અને એ મને મહાસુલભ એવો જે યોજક છે એને આ આખો કાર્યક્રમ ગોઠવી પાડ્યો. અને મનીષભાઈએ પોતાની કમ્યુનિકેશન નામની સંસ્થાના નેજા હેઠળ આ વાત સ્વીકારી લીધી, હૃદય મનથી સ્વીકારી લીધી. એનો મને ખૂબ આનંદ છે. બંને મિત્રોનો ખૂબ આભાર માનું છું. હોમ કોમ્યુનિકેશન એવું નામ છે, એટલે હોમથી આ બધું કોમ્યુનિકેટ થવાનું છે કે કોમ્યુનિકેશનથી હોમ થવાનો છે, જેમ વિચારવું હોય તેમ વિચારી શકીએ. પણ આ શહેરમાં માર્ક્વેઝ વિશેની વાત કરવાની જે તક ઊભી થઈ એનો મારે મન બહુ મહિમા છે. હું લગભગ 1 કલાક લઈશ, કેમ કે મારું કે તમારું ગમે તે થાય પણ માર્ક્વેઝને અન્યાય ન થવો જોઈએ. અને 1 કલાકમાં હું એમને કેટલો ન્યાય આપી શકીશ એ પણ એક પ્રશ્ન છે. આ નવલકથા ખૂબ સરળ આમ એક અર્થમાં અને ખૂબ જ સંકુલ બીજા અર્થમાં, પણ એકદમની જેને તમે લીલામાં પ્રવેશો એ પ્રકારની સૃષ્ટિ છે. એટલે અતિશય રસપ્રદ રચના છે એમ કહી શકાય. અતિશયનો અહીંયા કોઈ એ બીજો અર્થ ન કરો. એટલે મેં અનેકવાર વ્યાખ્યાનો આપ્યા છે પણ કોઈ વખતે ફાવટ નથી આવી. આ રચના વાંચવા માટે છે એવું જ લાગ્યા કર્યું છે, વ્યાખ્યાનો માટે છે જ નહીં. એટલે મારા આ વ્યાખ્યાનનો આશય પણ એ જ છે કે આપણે એને વાંચીએ. એટલે કે મારો આશય સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી. અનુવાદ કરવાના વિચારો આવેલા, પછી પરમિશનના પ્રશ્નો ઊભા થયા અને પછી ભાવાનુવાદ શરૂ કર્યો, પણ એ પણ કંઈ આગળ ચાલ્યું નહીં. પણ આજે મારા કમ્પ્યુટરમાં 3 ફોલ્ડર ભરીને એને માટેનું લેસન છે, પર્ટિક્યુલરલી આ નવલકથા માટેનું. અને એના સાર રૂપે હું તમારી પાસે કંઈક થોડીક વાત કરવા ચાહું છું. મારો જે લિટરરી માઇન્ડસેટ છે એની થોડીક વાત કરવી જરૂરી છે. હું જાપાનથી શરૂ કરું તો યુકિયો મિશિમા, કાવાબાતા યાસુનારી, બનાના યોશેમિટો, હારુકી પણ આવે એમાં. રશિયામાં જઈએ તો ચેખવ અને દોસ્તોયેવ્સ્કી આવે. યુરોપ બાજુ જો જવું તો કાફકા, કામુ, સાર્ત્ર, બેકેટ, આયોનેસ્કો આવે, જોયસ આવે. યુકેમાં જવું તો શેક્સપિયર તો અવશ્ય આવે જ આવે, અને હેરોલ્ડ પિન્ટર આવે. અમેરિકામાં હેમિંગવે અને બાર્થેલમ મને બહુ જ ગમે. અને દક્ષિણ અમેરિકામાં જઈએ એટલે કે લેટિન અમેરિકામાં જઈએ તો નેરુદા અને માર્ક્વેઝ, એમ આ સૌ મારા માઇન્ડમાં સેટ થયેલા છે. અથવા મારે એમ પણ કહેવું જોઈએ કે એમનાથી જે સેટ રચાયો છે તેના ઉપર મારું માઇન્ડ હંમેશા રમતું ભમતું રહે છે અને કંઈ ને કંઈ લખે છે, વાંચે છે કે જે કંઈ થાય તે કરે છે. આ માઇન્ડસેટનું પરિણામ એ આવે છે કે હું ઘણીવાર નથી સમજાતો, ઘણીવાર અઘરો લાગું છું, ઘણીવાર હું ભૂલો પણ કરું છું. એનાથી ઊંધું પણ બને છે કે ના, હું કશી જ ભૂલો કરતો નથી, દરેક વખતે સમજાવું છું, વગેરે વગેરે. તો આજે જોઈએ શું થાય છે. રાજુએ કહ્યું એ પ્રમાણે આ નવલકથા 1967માં પ્રગટ થઈ, એટલે કે અંગ્રેજી અનુવાદમાં. અને ગ્રેગરી રબાસા એમના બહુ જ જાણીતા અનુવાદક છે. અંગ્રેજી અનુવાદ થતામાં જ 30 મિલિયન નકલો વેચાઈ ગઈ છે. આ આંકડાઓ આપણને આમ ચકિત કરી દેવા છે, અને છતાં બીજી બાજુથી દુઃખી કરે એવા પણ છે કે દુનિયાની બીજી જે ભાષાઓ છે અને બીજા જે સાહિત્યો છે એમાં આટલી સુંદર પરિસ્થિતિ કેમ નથી, પર્ટિક્યુલરલી આપણી પરિસ્થિતિ કેમ એવી નથી, એવા પ્રશ્નો આપણને થતા હોય છે. તમે જાણો છો કે મિલિયન એટલે 10 લાખ, એટલે તે 300 લાખ 30ને જો ગુણીએ તો
1982માં એમને નોબેલ મળે છે, કોઈપણ ભાષામાં તેમ સ્પેનિશમાં પણ બાઇબલ સૌથી વધુ વેચાયું હોય, પણ ત્યાર પછી જેની નવલકથાઓ વેચાઈ હોય તે માર્ક્વિઝની છે. 25થી વધુ ભાષાઓમાં એમના અનુવાદો થયા છે અને કુલ્લે 50 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે. 87 વર્ષના આયુષ્ય દરમિયાન મોટે ભાગે એમને પત્રકારત્વ કર્યું છે, છોડ્યું નથી કદી. અને એ હંમેશા કહેતા કે હું પત્રકાર છું અને પત્રકાર રહેવા માગું છું. કોલંબિયાની અને દુનિયાભરની જે રાજનીતિ છે, ધ વર્લ્ડ પોલિટિક્સ, એની એમને હંમેશા ટીકા ટિપ્પણી કરી છે, ખુલ્લા મનથી જે કંઈ કહેવાય તે કહ્યું છે. વિમ્ઝિકલ એવી કોલમ લખતા અને છદ્મનામો પણ રાખતા અને એવી રીતે બધું ચાલતું. ફિડલ કાસ્ટ્રો એમના મિત્ર હતા, પણ એમની જોડે રાજકારણની વાતો નહોતા કરતા. કાસ્ટ્રો એમની જોડે સાહિત્યની વાતો કરતા હતા અને છતાં લાસો વગેરે માર્ક્વેઝની ટીકા ટિપ્પણી કરી હતી કે રાજકારણીઓની જોડે જોડાવાય નહીં વગેરે વગેરે. હા, અમેરિકાનું જે ઇમ્પિરિયાલિઝમ છે આજની તારીખે પણ જે ઘણું સઘન થઈ ગયું આજે તો, જેને આપણે સામ્રાજ્યવાદ કહીએ, જેનું બીજું નામ ગ્લોબલાઇઝેશન છે, અને એનો લીડિંગ જો કોઈ કન્ટ્રી હોય, રાષ્ટ્ર હોય, નેશન હોય તો તે અમેરિકા છે. આ અમેરિકન ઇમ્પિરિયાલિઝમની સખત ટીકા એમને કરી. એને કારણે અમેરિકાએ એમને વિઝા ના આપ્યો અને ઘણા વખત સુધી અમેરિકા જવાની ઈચ્છા છતાં જઈ શક્યા નહીં. છેક ક્લિન્ટન આવ્યા ત્યારે એ બાન ઉઠાવી લેવાયું અને ક્લિન્ટને કારણ એવું આપ્યું કે મને બહુ ગમે છે એમની નવલકથાઓ અને ડીડ્સ ઓફ સોલિટ્યુડ, ભાઈ શું કરવા નથી આપતા, આપો આપો, લાઈક ધેટ. અને એ રીતે અમેરિકા પોતાની ભૂમિકા ભજવતો હોય છે આખી દુનિયામાં, આપણે જાણીએ છીએ. કહેવામાં એવું આવ્યું કે આ માણસ સબમર્સિવ છે, એટલે કે ભાંગફોડીઓ છે, ચળવળીઓ, વિદ્રોહી, એટલે એને આપણે ના આપી શકીએ. આવા કારણો એ લોકો આપી શકતા હોય છે. પત્રકારત્વની જે સીધી અસર છે અથવા તો સીધો પ્રભાવ છે એમના વ્યક્તિત્વ પર એ છે કે વાસ્તવિકતાનો મોઢામોઢનો સાક્ષાત્કાર, સીધો સાક્ષાત્કાર. અને એને કારણે એ જીવનની વાસ્તવિકતાને બરાબર ઓળખે છે. સ્પેનિશ રિયાલિઝમ તો પાછળ પડેલું જ છે, સદીઓથી ચાલ્યું આવ્યું, ડોન કિહોટના જમાનાથી. એ તો એમને પરંપરામાં મળ્યું છે, વારસામાં મળ્યું છે. પણ આ વાસ્તવનું શું થાય છે? આ વાસ્તવ તો એમના માટે સામગ્રી છે. એમાંથી એ એવો અવાસ્તવ સર્જે છે અથવા તો એવો સાહિત્યિક વાસ્તવ સર્જે છે જેમાં હકીકતો નથી લાગતી, કલ્પનાઓ લાગે છે, અને કલ્પનાઓ હકીકતો લાગે છે. ફેક્ટ અને ફિક્શનની વચ્ચેનો કોઈ ભેદ જ નથી રહેતો. અને એટલા માટે કહેવાયું કે આ મેજિક રિયાલિઝમનો માણસ છે અને એનો સર્જક છે. જાદુ કરી નાખે છે. જાદુમાં ઓછામાં ઓછી બે વસ્તુની જરૂર છે, એક સ્થૂળ વસ્તુ અને બીજી તમારી પોતાની તાકાત, તમારી પોતાની સર્જકતા. એ બેનો યોગ થાય તો કશુંક આમ ચમત્કૃત થતું હોય છે. તો આખી સૃષ્ટિમાં આ વસ્તુ માર્ક્વેઝની આખી સૃષ્ટિમાં આપણે જોઈ શકીએ. 18ની ઉંમર હતી. રાજુએ સરસ વાત કરી, બાપ દાદાના ઘરમાં રહેતા હતા અને ત્યારે જ એમને થાય છે કે આ ઘર પરિવારની વાર્તા કરું તો કેવું, એની નવલકથા કરવી જોઈએ મારે. વતન જે આરકા ટાકા છે એ જ માકંદો છે, આ નવલકથાનું જે ગામ છે તે. એટલે કે એમને પરિવાર અને ગામની કથા કરી હતી. એકવાર તો એમને કહ્યું કે વિચ ઇઝ જસ્ટ એ જોક, મેં આમ લખી નાખી યાર, તમે લોકો આટલું બધું શું મહત્વ કરો છો. અલબત્ત એ એમની આભાસી નમ્રતા અથવા તો કહેવાની એક રીત એમ કહેવાય. પણ લેટિન અમેરિકાના જેટલા કંઈ રૂરલ ટાઉન્સ આપણે કલ્પી શકીએ અથવા તો આપણા ભારતના પણ, હું તો મારું ગામ રઘુવીરભાઈ મને યાદ આવે જ્યારે વાંચું ત્યારે કે આ એ જ છે કે જ્યાં પ્રગતિ શરૂ થઈ, ગાયકવાડી ગામ, અને એને કારણે બધું શરૂ થઈ ગયું અને ઘોડાગાડીઓ જતી રહી અને રિક્ષાઓ આવવા માંડી. ગાંધીજીનું તો પૂતળું હતું, એની આસપાસનો જે ચોક હતો તે ધીરે ધીરે અંદર લઈ ગયા, સંકોચી નાખ્યો જગ્યા બચાવવા માટે. તો આ વાસ્તવિકતા, આખા દેશની વાસ્તવિકતાનું સ્પંદન આ રચનામાં આપણને જોવા મળે. અને એ રીતે એક જેને કહેવાય કે રિપ્રેઝન્ટેટિવ વર્ક, જેને તમે આખા દેશની લાગણીને અથવા તો આખા રાષ્ટ્રની ભાવનાને વ્યક્ત કરતી વાત જો કોઈ હોય તો તે આ રચનામાં છે.
કથા જો હું કહેવા બેસું તો કંઈ પાર ના આવે, અને મારા નિરીક્ષણોને મારી સમીક્ષાઓ કથા વિના કહેવા બેસું તો એ બધું વ્યર્થ જાય, એટલે મેં કંઈક વચ્ચેનો રસ્તો લીધો છે. નવલકથામાં ટૂંકી વાત જે છે તે આટલી જ છે કે એક ગામ આધુનિક બને છે પણ પછાડ ખાઈ જાય છે. એક પરિવાર પ્રગતિના પંથે નિસરે છે પણ ભટકી જાય છે. જીવનના જે જરી પુરાણા અને જીવનમાં પ્રવેશતા જે નવ્ય તરીકાઓ, એ બેની વચ્ચેનો સંઘર્ષ, એટલે કે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીથી જે કંઈ મળે તે અને જીવાતું હોય સહજપણે તે, એ બેની વચ્ચેનો સંઘર્ષ. બીજા શબ્દોમાં એમ કહેવાય કે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ. મેં જે ઇમ્પિરિયાલિસ્ટ કેપિટલિઝમની વાત કરી, સામ્રાજ્યવાદી એ મૂડીવાદની, એ લેટિન અમેરિકા હોય કે આપણું ભારત હોય, એને જે મોટું નુકસાન પ્રજાઓ અને પ્રજાઓના જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં જે કર્યું છે તે છે કે એ પ્રજાઓની જે કુદરતી સંપદા હતી એ હરી લીધી છે, નિર્દોષતાનો નાશ થયો છે. આ નવલકથા પણ એ જ કહેવા માગે છે. યંત્ર વિજ્ઞાનની પ્રગતિને કારણે જે પ્રાકૃતિક જીવનધન હોય, નેચરલ, જે કંઈ મને ઇનબિલ્ટ અને મારી પરંપરા અને મારા પ્રદેશમાંથી મળ્યું હોય, એનો લોપ થાય છે, એની આ કથા છે. તેમ છતાં અદ્ભુત એવું કલા સર્જન છે, કથા સર્જન છે, એની ના નહીં પાડી શકાય. એમાં ફિલસૂફી છે, કવિતા છે, નાટક છે. સાહિત્ય સંસારનું આખું નક્ષત્ર મંડળ, જેમાં લિરિસિઝમ આવે, જેમાં નેરેટિવ બધું આવે અને જેમાં ડ્રામા આવે, આ ત્રણ વસ્તુઓ છે. અને એમની પોતાની અંગત, એમના વડે જીવાયેલી ફિલસૂફી છે, જે ફિલસૂફી લાગતી જ નથી, કોઈ જગ્યાએ તમે શોધી જ નહીં શકો, એવું આ સર્જન છે. એવી જબરજસ્તની આત્મલક્ષિતા અને આત્મલક્ષીતાને વળગી રહેલી ક્રિએટિવિટી માર્ક્વેઝની છે, એવું આપણે સતત ફીલ કરી. એટલે નિતાંત એને સર્જન જ કહેવાય, એક અપૂર્વ વસ્તુ, બીજું કશું જ નહીં. દાદીમાની વાત બહુ સારી કરી કે ડોના ટ્રાન્ક્વેલીના ઇગ્રોન, એમના માતા દાદીમાને કારણે ઘરમાં ભૂત પિશાચની વાતો ચાલ્યા કરે, અમંગળની આશંકાઓ થયા કરે, શુકન અપશુકન ને બધું આખો દિવસ આવું જ ચાલ્યા કરે. માર્ક્વેઝ એના માટે કહે છે કે એની પાસે અસાધારણ કોઈ પણ વસ્તુ હોય, અસામાન્ય, એને બિલકુલ કુદરતી રીતે રજૂ કરવાની કળા હતી. એટલે બહુ સહજ રીતે કહી દે તમને. એમને વાપરેલા શબ્દો આ છે કે ટ્રીટેડ ધ એક્સ્ટ્રોનરી એઝ સમથિંગ પરફેક્ટલી નેચરલ. આ લખતો ત્યારે મને એવું એક સૂઝ્યું કે ભાઈ જે દેખાડો હોય અને એને કોઈ માણસ આમ ટચલી આંગળી લઈ લે તો પછી એક દિવસ એ માણસ કૃષ્ણ કહેવાય, અને જે પેલો દેખાડો હોય તે ગિરિરાજ, ધરણ, ગોવર્ધન કહેવાય વગેરે. આ દાખલો એટલા માટે આપું છું કે તમે કલ્પી શકો કે એ દાદીમાની શું તાકાત હતી. એમને કહ્યું છે કે ધી સોર્સ ઓફ ધી મેજિકલ, સુપરસ્ટિશિયસ એન્ડ સુપરનેચરલ વ્યૂ ઓફ રિયાલિટી. આપણે તો રિયાલિટી જે દેખાય તેને જ કહીએ છીએ, પણ એની પાછળ આટલું બધું સંતાયેલું છે તેનું શું? એની પાછળ વહેમો છે, એની પાછળ અપશુકનો છે, એની પાછળ એક અતિ પ્રાકૃતિક અથવા તો પ્રાકૃતિક એવા મિશ્રણવાળી એક સૃષ્ટિ પડેલી છે, તેને તો આપણે ભૂલી ગયા. પ્રગતિને નામે આપણે પ્રકૃતિને ભૂલી ગયા. મનુષ્ય પ્રકૃતિના ઉપર આક્રમણો થયા તેની આપણને ખબર ન પડી. દાદી વિશે માર્ક્વેઝે જે કહ્યું અને જે કંઈ જણાવ્યું એ બધું માર્ક્વેઝ વિશે હું જણાવવા માગું છું કે હી ઇઝ લાઈક હિઝ દાદીમા. હું થોડીક વાતો આ ગામ માકંદો વિશે અને પરિવાર વિશે કરીશ અને પછી થોડીક વિશેષ વાતો કરીશ. માત્ર 20 ઘર છે આ ઘરા, એવું કહી શકાય, ઉત્તર ગુજરાતમાં કહેવાય છે એવી રીતે. એનું એકલું અટુલું ગામ છે અને બહારની દુનિયા સાથે કશો જ સંપર્ક નથી એને, સંસર્ગ વિનાનું. સોલિટ્યુડનો અર્થ જ એ થાય છે નિસંગતા, વિજન સ્થાન, વિજનતા, અસંગતા. એના 100 વર્ષ એવું કંઈક ઇમેજ પોતાની લઈને આવ્યા છે.
નદીને કિનારે છે, નદીનું પાણી એટલું બધું સ્વચ્છ છે, નીતળા નીર જેને કહી શકાય એ પ્રકારનું, કે એમાં પથરાની જે પથારી છે તે દેખાતી હોય છે અને સફેદ પથરા છે. અને તરત જ માર્ક્વેઝની કલ્પના છલાંગ લગાવે છે કે પ્રાગૈતિહાસિક ઈંડા જેવડા મોટા. આપણને ત્યાંથી જ પકડી લે છે આ માણસ કે જો ભાઈ તમે જ્યાં દાખલ થયા છો ત્યાં આવું બધું બનવાનું છે, પ્લીઝ બી કેરફુલ. કોઈ પણ લેખક આ કરતો હોય છે અને એ કામ એમને કર્યું છે. આ ગામ એવું છે જ્યાં કેટલી વસ્તુઓના હજી નામ જ નથી આપ્યા, નામ પાડ્યા જ નથી. નેમિંગ નામની કોઈ એક્ટિવિટી જ નથી અહીંયા. એટલે ઓલું પેલું શું કહેવાય, ઓલું આ લાવો પેલું, એટલે સર્વનામોથી જ બધી વાત ચાલતી હોય, નામ હોય જ નહીં. ગામમાં હજી સુધી કોઈ મર્યું નથી, બધા બહુ જ લાંબુ જીવે છે. લોકો એટલા બધા સાદા સરળ અને સહજ છે. પ્રેમ, માનવતા, જાતીયતા કે કશી પણ બાબતે કુદરતના કાયદા પાડનારા છે. એમનામાં આદિમ જોશ અને ભાવ સફળતા છે. એટલે સહજ કેવા છે તો કહું કે ઈડન ગાર્ડનમાં વસે છે એવા. બાઇબલ સાથે આને જોડવાનો ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે, જે જરૂરી નથી. એનો અર્થ એ કે માકંડોમાં જે જીવન ધર્મ છે તે જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નહીં. અહીંયા ચર્ચ નથી છતાં લોકો ઈશ્વરને ભજી શકે છે. લોકમાનસ એ રીતે કુદરતી છે. લોકચરિત માનસ જો એવો શબ્દ આપણે વાપરીએ તો એ સમૃદ્ધ છે. એમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા નથી, એમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. એક આદિમ એવી શુચિતા છે એ ચિત્તમાં, લોકના ચિત્તમાં. એટલે આ લોકોને ચમત્કારોમાં બહુ રસ પડે છે. ભૂત પિશાચ, પછી સ્વપ્નિલ વસ્તુઓ, ઉડન ખટોલા, જાદુઓ, પીળા પુષ્પોની વર્ષા, એટલે પીળા કરે આ સ્મશાન યાત્રામાં પણ. હવે બને છે એવું કે દરેક માર્ચ મહિનામાં જીપ્સીઓ આ ગામમાં આવે છે અને જીપ્સીઓ તંબુ તાણીને પડાવ નાખે, જાતભાતની વસ્તુઓ લાવે, નવી શોધખોળો લાવે. હવે મેં કહ્યું તેમ આ લોકોને તો કઈ વસ્તુઓના નામો પણ નહોતા પાડે એવી આ વસ્તી નાની સરખી. એને શું, એને લોહચુંબક પણ નહીં જોયેલું ને બરફ પણ નહીં જોયેલો. એટલે મેલ્ક્વિયાદેસ નામનો એક જીપ્સીઓનો મુખિયા હોય છે. એણે ઘેર ઘેર જઈને લોહચુંબકનો પ્રભાવ દેખાડ્યો. એટલે પોટ ને પેન ને લોખંડની જે વસ્તુ હતી તે બધી નીચે પડવા લાગી. સ્ક્રૂ ને પેલા ચૂંકો જે બધી હતી હચમચવા લાગી અને એ રીતે બીમમાં બધા કડકડાટ થવા માંડે. નવલકથામાં મેલ્ક્વિયાદેસ બહુ જ મહત્ત્વનું પાત્ર છે, એકદમ જ મહત્ત્વનું, ઘણું જ નોંધપાત્ર, કેમ કે એને આ બેન્ધિયા પરિવારનો ઇતિહાસ લખ્યો છે. 100 વર્ષ આગળનો ઇતિહાસ લખ્યો છે, આગાહીઓ કરી છે. મજાની વાત એ છે કે એ ઇતિહાસ એને સંસ્કૃતમાં લખ્યો છે. આપણને બહુ જ સારું લાગે કે સંસ્કૃતમાં લખ્યો, વેરી ગુડ. એમાં પરિવારના ઉત્થાન પતનની વાત છે અને ગામના પણ ઉત્થાન પતનની વાત છે. અને એ બધી જ વાત એકદમ સાચી પડે છે. નવલકથામાં એ વાત સાચી પડતી 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 છેક છેલ્લે સાચી પડી જાય છે. એટલે જે કંઈ આગાહી છે અને જે કંઈ રચના છે એ બેની વચ્ચે કશું ડિસ્ટન્સ છે જ નહીં. એ વાત હું છેલ્લે કરવાનો છું જરા જુદી રીતે. હવે ત્યાર પછી તો માકંડોમાં શું થયું કે ફોટોગ્રાફ આવ્યા, ફોનોગ્રાફ આવ્યા, ટેલિફોન આવ્યા, રેલવે આવી, સિનેમા આવ્યો, એમ અનેક ટેકનિકલ વસ્તુઓ, ટેકનોલોજીકલ બધો સંસાર ધીરે ધીરે જમા થવા લાગ્યો. એમાં 4 વસ્તુઓ ખાસ નોંધપાત્ર છે. એક તો ઓર્ગેનાઇઝ રિલિજિયન આવ્યો. જે લોકો ઈશ્વર વિના ભજી શકતા હતા, આઈ એમ સોરી, ચર્ચ વિના ભજી શકતા હતા ઈશ્વરને, ત્યાં આવો એક ઓર્ગેનાઇઝ રિલિજિયન આવે છે. એટલે કે એની સાથે પાદરી આવે છે, ક્રિયાકાંડ અને બધું શરૂ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે ઓર્ગેનાઇઝ રિલિજન એટલે શું. બીજી અત્યંત મહત્વની વસ્તુ કે બધે પરદેશીઓએ આવીને અહીંયા બનાના પ્લાન્ટેશન નાખ્યું, કેળા ઉગાડવાના.
એને કારણે ધીરે ધીરે રાજકારણને પ્રવેશ મળ્યો, કેમ કે નફો કરવો હોય, શોષણ તો થવાનું જ છે અને દમન પણ થવાનું છે. એથી ગામમાં સિવિલ વોર થાય છે અને મજદૂરોની હડતાલ પડે છે, હિંસાચાર, અનેક મજદૂરો મરાય છે. આ પ્રસંગ પણ માર્કેઝને પોતાના નાનપણમાંથી જ મળેલો છે. નાનપણમાં એમને આવું બનાના પ્લાન્ટેશન એની હડતાલને બધું જોયેલું અને એમને એવું કહેવામાં આવેલું કે એ લાશોને દરિયામાં પધરાવી દીધી. લોકો કેટલા ક્રૂર હશે આપણે કલ્પી શકીએ છીએ. તો એકાંતે વસ્તુ જે શાંત માંકંદો એ હવે અશાંત અને ઘોંઘાટિયું થઈ ગયું અને છેવટે નષ્ટભ્રષ્ટ થઈ ગયું. ત્રીજી વસ્તુ ટ્રેન આવી. ગામની જે સ્ત્રીઓ હતી એ ટ્રેનને એવું કહે કે કિચન ડ્રેગિંગ કે વિલેજ બિહાઇન્ડ ઇટ, એટલે કે ટ્રેન તે પોતાની પાછળ કોઈ ગામને ખેંચી જતું રસોડું ના હોય એવું એમને લાગ્યું. માર્વેલનો માણસ છે આ. માર્વેલ શબ્દનું શું ગુજરાતી કશું કરી શકાતું નથી ધીરુભાઈ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સિનેમા આવ્યો તો લોકો કહે કે આ તો બધું બનાવટીને જુઠ્ઠું છે, પડદા પર કશું દેખાતું, આ તો આવું કેવી રીતે ચાલે? એના કરતાં તો અમારા ભૂતપુરા અને ભૂત પિશાચને બધા કેટલો સરસ. દે ડોન્ટ એગ્રી વિથ ધીસ રિયાલિટી જેને તમે કહો છો સિનેમાની. દે આર નોટ કન્ફર્મિંગ ઇટ. એની સાથે એનો કોઈ મેળ જ નથી પડતો કે અમારું પેલું સારું છે. ગલીમાં બેસીને અંધારી રાતે ભૂતોની વાતો કરવાની. અમારી ખડકીમાં એવું કરતા હતા, ચોરોની ને ભૂતોની વાતો મેં બહુ સાંભળેલી નાનપણમાં. સરગ નિસરણી પણ સાંભળેલી પ્રેમાનંદની. બેંદ્યા પરિવારની હું થોડીક વાત કરું તો આ પરિવારની 6 પેઢીઓ અહીંયા છે આ નવલકથામાં. 20 છે નવલકથાના પ્રકરણ, 336 પેજ પિકાડોર એડિશનમાં, અને 20 એવા પાત્રો છે જેને આ કુટુંબના પરિવારજનો કહી શકીએ, અને 10 એક બીજા એવા છે જે કુટુંબની બહારના છે. હવે મજાની વાત એ છે કે દરેક પેઢી એની એ ભૂલો કરે છે જે વડવાઓએ કરેલી. કદાચ આપણે પણ એવું જ કરીએ છીએ. મને ઘણી વાર એવું થાય છે કે મારા બાપા જેવી રીતે અમુક વસ્તુઓ કરતા હતા એવી હું જાણે અજાણે કરું છું. વિજયોત્સવ જે મનાવતા હતા એ રીતે એ લોકો મનાવે છે. એટલે કે દે આર ફોલોઈંગ ધેર પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ જે કંઈ હોય તે વડવાઓની સાથે ને સાથે પરંપરામાં એ જ પ્રમાણે જીવે જવાનું. માર્કેઝ એવું સૂચવવા માગે છે કે માનવ સ્વભાવમાં કશું જ બદલાતું નથી. પ્લીઝ માઇન્ડ વેલ, એવું એ કહેવા માગે છે. બધું ચક્રાકારે પુનરાવર્તન પામ્યા કરે છે. આપણે અધ્યાપકો શું આખો દિવસ આ જ કર્યું ને આટલા વર્ષો, શું એનું એ જ, અને હજી પણ હું તો આવું જ કંઈક કર્યા કરતો હોઈશ. વોટ ઇઝ ન્યૂ? ન્યૂનેસ નામની કોઈ વસ્તુ છે જ નહીં. દેટ ઇઝ ધી હાઈએસ્ટ એબ્સર્ડિટી. જો એબ્સર્ડિટીનો કોઈ પણ તમારે પ્રમાણ મેળવવું હોય તો તમારી અંદર જ જુઓ કે તમે શું કરો છો. રોજ સવારે એ જ પ્રમાણે બ્રશ, રોજ એ જ પ્રમાણે ચા, રોજ એ જ પ્રમાણે દાળ ભાત શાક, લાઈક દેટ. આ બેંદ્યા પરિવાર જે છે તે પુનરાવર્તન ચક્રમાં ફસાયેલું છે. એટલે માર્ક્વેસ પણ પરિવારના સભ્યોના જે નામો પાડે છે ને તે બધા સરખા સરખા જ રાખે છે. ઓરેલિયાનો પહેલો, ઓરેલિયાનો બીજો. આપણે તો ઇતિહાસમાં તો એવું બધું ભણેલા કે ક્લાઇવ પહેલો ને બીજો ને હું ભૂલી ગયો કયા પહેલા બીજા એવા હતા ઘણા. તો એ એક પરંપરા છે કે બહુ જ મોટા વિશાળ કુટુંબો હોય તો એ લોકોને એવું હોય કે દાદાનું નામ ચાલુ રહે તો સારું, એવું પણ કંઈક. એટલે પુરુષો બધા હોસે, આર્કાદિયો અને ઓરેલિયાનો કહેવાય, અને સ્ત્રીઓ બધી ઉર્સુલા, અમરંતા કે રેમિડિયોસ કહેવાય. 6 પેઢી દરમિયાન તો કેટલું બધું બન્યું હોય. જન્મ થયા હોય, મરણ થયા હોય, પ્રેમ પ્રકરણો, લફરા, એમ આખો સિલસિલો ચાલે છે ને એ રીતે જાણે 100 વર્ષ વીતી જાય છે. પુરુષો જે છે પરિવારના એ કેટલાક બિલકુલ જંગલી જેવા છે. ટૂંકમાં જ્ઞાન વિજ્ઞાનના વ્યાસંગી કેટલાક પુરુષો આવા ને કેટલાક આવા આઉટવર્ડ બહારની દુનિયામાં પહોંચી ગયેલા. સ્ત્રીઓનું દરેકનું વ્યક્તિત્વ અલગ છે. મેં કહ્યું તે પ્રમાણે પરિવારમાં 20 સભ્યો છે અને પરિવાર બહાર 10 છે, અને એમાં કેટલાક સ્ત્રીજનો છે, કેટલાક પુરુષો છે. હોસે આર્કાદિયો બેંદ્યા ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ છે.
પરિવારનો મોભી છે અને એને માંકંડો શહેર, માંકંડો ગામ વસાવી છે. એની પત્ની ઉર્સુલા છે. માર્ક્વેઝ આવી રીતે પોતાની રચનાઓમાં પાત્રોના નામો આવા ને આવા જો રાખ્યા જ કરે છે. ઇન્ટરટેક્ચ્યુઆલિટી એમને જબરજસ્ત ગૂંથી છે આખી સૃષ્ટિમાં. બિપિનભાઈ, બહુ મજા આવે. આમાં પણ આમાંના ફુનરલની વાત ગૂંથી દીધી છે. એટલે હી વોન્ટ્સ ટુ સે કે ભાઈ મારું આખું વિશ્વ છે, તમે અહીં પૂરું થયું ને ત્યાં પૂરું થયું, નવું શરૂ થયું, નથિંગ લાઈક દેટ. હું લખ્યા કરું છું અને જે કંઈ સર્જાય છે તે સર્જાય છે, મારી સૃષ્ટિ. એવો કંઈક એમનો મનોભાવ છે. આ જે ઉર્સુલા છે એ એકદમ ગરડી થાય ત્યાં સુધી જીવે છે, બાળક જેવી થઈ જાય ત્યાં સુધી જીવે છે. હવે પરિવારમાં સ્ત્રી પુરુષ સંબંધની એક વિશેષતા ધ્યાનમાં લેવા જેવી છે કે મોટા ભાગના ઇન્સેસ્ટ રિલેશનશીપ ધરાવે છે. એટલે કે વ્યભિચારગત સંબંધો. ઇન્સેસ્ટનો તો બહુ ઊંડો અર્થ થાય કે ભાઈ બહેન વચ્ચે જાતીય સંબંધો હોય, મા કે બહેન વચ્ચે હોય, મામો મામી, ભાનેજડા, કાકો કાકી, ભત્રીજા. પરિવાર કે સમાજે જે સંબંધને માન્ય નથી રાખ્યા એવા બધા જ આપણને સવાલ થાય કે આવું કેમ હશે. તો આદિમતા સાથેનો અને જીવનનું જે માર્વેલ છે એની સાથેનો જે અનુબંધ છે માર્ક્વેસના ચિત્તમાં એક સર્જક તરીકે, તે અહીંયા જુદી જુદી રીતે પડઘાય છે. ઉર્સુલાએ સાંભળેલું કે વ્યભિચારથી જન્મેલા બાળકોમાં જેનેટિક ડિફેક્ટ્સ હોઈ શકે છે. અને એવું એક પ્રેસિડેન્ટ પણ હતો કે 2 of their relatives gave birth to a child with a pig's tail. ડુક્કરની પૂંછડી સાથે જન્મ્યા. એટલે ઉર્સુલા હોસેની સાથેના જાતીય જીવનમાં ખચકાટ અનુભવે છે, ઓઢવ અનુભવે છે. શી ઇઝ નોટ રેડી ફોર ઇટ. આખી રચનામાં આ વ્યભિચારગત સંબંધો અને તેમાંથી પ્રગટેલી ઘટનાવલી છે. જેમ ઉર્સુલા હોઝે કઝિન્સ છે બંને, તેમ આર્કદિયો અને પિલાર તર્નેરા વચ્ચેના સંબંધો. પિલાર એની માં થાય છે ખરેખર. ઓરેલિયાનો હોસે અને અમરંતા, પણ અમરંતા એની આંટી હતી. ઉર્સુલા જાતીય જીવનનો ઇનકાર કરતી રહે છે. એનું દુષ્પરિણામ એ આવે છે કે લોકો હોસેને હસવા માંડ્યા કે કેમ ભાઈ હજી સુધી છડે છડા છો, કેમ શું છે, છોકરા ના થાય તો તરત જ પૂછવામાં આવે. એગ્વિલરે તો એને હોસેને કહ્યું કે તું સાલા નપુંસક છે કે શું છે. હોસે અત્યંત શક્તિશાળી અને એકદમ જ એવો હતો, એને મારી નાખ્યો. એ કિલ હિમ. આ હોસેને પછી ગિલ્ટનો અનુભવ થાય છે, ભૂતાવળનો અનુભવ થાય છે અને એ ઘર છોડીને નીકળી જાય છે. અનેક મહિનાઓના રજડપાટ પછી એ જગ્યાએ આવી ચડે છે જ્યાં એને માંકડનું ગામ વસાવ્યું. આમ વાર્તા વર્તુળો રચનામાં રચાતા હોય છે. માર્ક્વેસ આમ આગળ જાય, પાછળ જાય, ગોળ ગોળ ફેરવે, વર્તુળે કથાનકને અને એ રીતે બધું ચાલતું હોય. એ અર્થમાં બહુ સંકુલ રચના છે, સમજવી પણ બહુ જ અઘરી છે. ઇટ નીડ્સ એ કાઇન્ડ ઓફ આસિસ્ટન્સ, ક્રિટિકની કે કોઈ પણ વિદ્વાનની કે સમજદાર માણસની મદદ વિના આ નવલકથા ન સમજી શકે. આ હોસે માલ્કાદેસે જે કંઈ જીપ્સીએ બધી નવી નવી વસ્તુઓ બતાવી એનાથી પ્રભાવિત થઈ ગયો હતો અને તેથી એને એવા સંશોધનો કરવા હતા કે જેથી ગામનો વિકાસ થાય. એટલે મેં કહ્યું એમ એને સોનું બનાવવું હોય છે. પણ ઉર્સુલા એની પત્ની બહુ વ્યવહારુ સ્વભાવની હતી, એટલે બેનું કંઈ જામતું નથી. પણ એની જ્ઞાન પીપાસા વધતી જ રહે છે અને એની જે પ્રગતિ વાંછના છે એને કારણે એ બહારની દુનિયા સાથે જોડાયા વિના રહી શકતો નથી. માંકડનો વિકાસ ઈચ્છે છે, સાથે સાથે એને યુવાનોને તૈયાર કર્યા અને શ્રમનો મહિમા સમજાવ્યો, જેને કારણે સ્વાસ્થ્યનો વિકાસ થયો. ગામના લોકો એટલે મરતા નથી ઝડપથી. એ પ્રગતિ કાચે નીકળી પડ્યો અને જુએ છે કે માંકડો તો ચોપાસ પાણીથી ઘેરાયેલું છે, તો હવે પેલી બાજુ કેવી રીતે જવાય. ઉર્સુલાને કહે છે કે આપણે જઈએ કોઈ પણ હિસાબે, પણ પેલી સંમત નથી થતી. એટલે પછી એવો નિર્ણય કરે છે કે ચાલો નથી જતા, બધું ધ્યાન આપણે આપણા સંતાનોમાં આપીએ. ત્યાં એક પાછું બીજું વાર્તા વર્તુળ પૂરું થાય. આ હોસે એક દિવસ
થાકી જાય છે. સંશોધનો અને જ્ઞાન વિજ્ઞાનમાં રત રહેવાનું આવું એક પરિણામ આવી જ શકે એવું તો બેકેટે પણ બતાવ્યું છે વેઇટિંગ ફોર ગોદોમાં. અને એ બહુ ચિંતા કરાવે એવી વસ્તુ છે કે એવું શા માટે હોવું જોઈએ કે કોઈ માણસ તપસ્વી હોય આ અર્થમાં અને એનું આવું દુષ્પરિણામ શું કરવા આવવું જોઈએ. તો પોતે કોઈને મારી નાખેલો, પેલા પ્રુડન્સીઓને એને મારી નાખેલો, એ એને યાદ આવ્યા કરે છે. ગિલ્ટનો અનુભવ થાય છે. આપણા અસ્તિત્વની જે સંરચના છે એમાં ગિલ્ટ એક જબરજસ્તનું પરિબળ છે. નોબડી કેન એસ્કેપ ઓફ ઇટ. કોઈ તમે છટકી નહીં શકો. એને સોરો ફીલ થાય છે અને મૃત્યુની નિસંગતાનો અનુભવ થાય છે. સોલિટ્યુડ ઓફ ડેથ, કે એકલા જવાનું, આ વાતથી એ દુઃખી થઈ ગયો છે. એટલે શોક અને દુલગીરી રીતે ધંપછાડા કરે છે, ઘર આખું માથે લે છે અને પાગલપનથી એકદમ ઘેરાઈ જાય છે, બધું ઝંઝેડી નાખે છે, આમ પડી જાય છે. એટલે 20 માણસો એને પકડીને બહાર કાઢે છે કે આ ગાંડો થઈ ગયો છે. હવે એને બેકયાર્ડમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે અને હોશે જિંદગીના અંત સુધી ત્યાં રહે છે. અને એક દિવસ હોશેનું મૃત્યુ થાય છે. એને માકંડોના એ ભાગ્ય વિધાતાને મરી ગયો ત્યારે ભાવાંજલિ સારું સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ એમ માર્કવેસ લખે છે. આ વાત આપણા માટે નવી નથી. આપણા પુરાણોમાં ને આપણી બધી પ્રાચીન વાર્તાઓમાં તો પુષ્પવૃષ્ટિ થતી જ હોય છે. દેવો ખુશ થઈ જતા હોય છે ગમે ત્યારે, કેમ કે એમને શાપ પણ ગમે ત્યારે આપ્યા હોય છે. એટલે કશું ઠેકાણું નથી હોતું. પણ ધીસ હેપન. પણ હોશેના મોતથી શહેરમાં, એટલે કે મોકંડો ગામમાં, હું શહેર એટલા માટે બોલી દઉં છું કે થોડો વિકાસ થતો રહ્યો છે એનો, ટાઉન બનવા માંડ્યું છે ફ્રોમ ધ વિલેજ. પ્લેગ ફેલાય છે અને પ્લેગમાં આર્કાદીઓ, ઓરેલિયાનો અને હોશે ત્રણેયનું કરુણ મૃત્યુ થાય છે, અકાળે અવસાન થાય છે. ઉર્સુલાની વાત કરીએ તો બેરેન્જા પરિવારની મુખ્ય સ્ત્રી છે. પેલો અધ્યયનરત હોશે અને આ વ્યવહારો બેની વચ્ચેની આવી અસંગતિ. એ કહે છે કે માકંડોમાં નવી ચીજો આવે એના અચરજની મજા છે, પણ મજા બેચેન બનાવી દે છે. એને બહુ સરસ કહ્યું છે એક જગ્યાએ કે આપણી દુનિયાનો છેડો આવી ગયો લાગે છે. ઉડન ખટોલા ને જીપ્સીઓના જાદુ ગયા, હવે શું? એમ એને એક પ્રકારનો ધ્રાસકો પડે છે જે છેવટ સુધી નવલકથામાં ટકી રહ્યો છે. ઘણી ગરડી થઈ જાય છે અને વાર્ધક્ય વધતા બાળક જેવી થઈ જાય છે. માકંડનું ગામ પણ આંતરવિગ્રહ પછી બાળક જેવું થઈ ગયું છે. અને જે લોકો બચ્યા હતા તે લોકોને વળી પાછા પેલા લોચુંબકો ને બધું યાદ આવે છે અને મન ભાવન લાગે છે કે એ બધું સરસ છે, આ બધું છોડો. ઉર્સુલા કહે છે કે ટાઈમ વોઝ નોટ પાસિંગ. સમય ખસતો જ નથી. ઇટ વોઝ ટર્નિંગ ઇન એ સર્કલ. ચક્રાકાર ફરા કરે છે. નવલકથામાં માર્કવેસ પણ અને એમની સર્જકતા પણ આ રીતે ચક્રાકારે છે. ટાઈમનો જો વિચાર કરીએ આ નવલકથાનો, તો જેમ કાફકામાં ટાઈમ સઘન ને સઘન થતો જાય, ત્યારે અહીંયા આ ફરાજ કરે. ગાંચીના બળદિયાની જેમ આખું ચાલ્યા જ કરતું હોય. આ લોકોને 2 દીકરા છે. એક હોશે આર્કાદીઓ જે બાપ જેવો શક્તિશાળી છે, અને બીજો ઓરેલિયાનો જે પાછળથી કર્નલ થયો અને જેનાથી નવલકથાની શરૂઆત થઈ છે ફ્લેશબેકથી. આર્કેદીઓ અને પિલાર તર્નેરાની જોડી. આ પિલાર એક સ્થાનિક બાઈ છે અને બહુ જ ગજબની બાઈ છે. એ આર્કેદીઓને વાપરે છે. એના દીર્ઘ શિશ્નથી આકર્ષાય છે. પિલારને ગર્વ રહે છે, પણ આ આર્કેદીઓ પિતા બનતા પહેલા જીપ્સીઓની જોડે ભાગી જાય છે, કેમ કે જીપ્સી છોકરીના પ્રેમમાં પડી ગયેલો. મેં કહ્યું ને કે લફરા અહીંયા બધા બહુ ચાલે છે અને આ રીતે એકદમ જીવનનો ઉલ્લાસ અથવા તો વિલાસ નિર્મુક્ત એવી આખી દુનિયા છે એ લોકોની. આસપાસનો જે કચ્છ છે સ્વાયંપ માકંડોની આસપાસનો, ત્યાં 2 દિવસ અટવાઈને 5 મહિના પછી એ પાછી ફરે છે, જ્યારે એને ગામને
સિવિલાઇઝેશનની સાથે જોડવા માટેનો માર્ગ દેખાયેલો, એટલે ત્યાં પાછું વાર્તા વર્તુળ પૂરું થતું હોય. આ પિલાર જે છે એ ગુમનામ પેલો જે આર્કેદિયો જતો રહ્યો એના પુત્રને જન્મ આપે છે, એને પણ આર્કેદિયો નામ આપવામાં આવે છે. આ પિલાર લોકોના ભવિષ્ય જોતી હોય છે. પરિવારમાં એક દિવસ એક અનાથ છોકરી આવે છે જેનું નામ રબાકા છે. ક્યાંથી આવી ચડી કોણ કોઈ કશું જાણતું નથી. બને કે પરિવારના પુરુષો જે અવૈધ સંબંધો કરતા હોય ત્યાં કોઈનું સંતાન જન્મ્યું હોય એને દાવો કરતો આવે, હક પોતાનો બતાવવા માટે કે હું તમારા પરિવારમાં છું. એવું કહ્યું નથી પણ એવું ઘણું અહીંયા બને છે. અને એ રીતે રેબેકા આવી છે, પરિવારજનો એને અપનાવી લે છે. રેબેકાને માટી અને ભીતના પોપડા ખાવાની ટેવ છે. રેબેકાને અનિદ્રાનો રોગ થાય છે. રેબેકાને સ્મૃતિભ્રંશ થાય છે. આ અનિદ્રાનો રોગ અને સ્મૃતિભ્રંશ આખા ગામમાં ફેલાઈ જાય છે. વાકંડોના સ્મૃતિભ્રષ્ટ જે લોકો છે એ લોકો વિચારે છે કે હવે આપણું થશે શું, તમને કશું જ યાદ ના આવે, એનાથી ભયાનક દુર્ભાગ્ય શું હોઈ શકે. એટલે એ લોકોએ કહ્યું કે બધી વસ્તુઓ પર ભાઈ ચિઠ્ઠીઓ ચોંટાડો, આનું નામ ચોપડી, આનું નામ બાટલ, લાઈક દેટ. એક પહેલી ચિઠ્ઠી બનાવી તો ગોડ એક્ઝિસ્ટ બનાવી. આવી રમત તો કરી લે છે માર્કવેઝ, એને મજા પડતી હોય ને સર્જક તરીકે તો કેમ ન કરે, કરી લે. પણ પછી બન્યું એવું કે બધું લોકો વાંચવાનું પણ ભૂલવા માંડ્યા. ચિઠ્ઠી લખી પણ ચિઠ્ઠી વાંચવાનું પણ યાદ રહેવું જોઈએ ને, એના ઉકેલી શકાવવું જોઈએ ને, એ પણ ન થયું. ત્યારે પેલી જે પિલાર હતી ને તે કે હવે હું તમને બધાના ભૂતકાળ કહીશ. જે ભવિષ્ય કહેતી હતી તે ભૂતકાળ કહેવા માંડી. હવે જે મેલ્કાદેશ જેનું મેં મહત્વનું પાત્ર જેને હું ગણું છું, કેમ કે એને ઇતિહાસ લખ્યો છે આ પરિવારનો અને ગામનો. એ મરી ગયેલો પણ પાછો મૃત્યુલોકમાંથી પાછો આવે છે. એ બે વસ્તુઓ પોતાની સાથે લાવ્યો. એક તો એન્ટીડોટ લાવ્યો. એન્ટીડોટ એટલે વિષ મારણ, કે અનિદ્રાથી અને સ્મૃતિભ્રંશથી ઝેર કઈ જે કંઈ બધું પોઈઝનસ થઈ ગયું હોય તે બધું નીકળી જાય, એટલે ગામ લોકો પાછા સાજા થઈ જાય છે આ એન્ટીડોટ ખાવાથી. બીજી વસ્તુ એ લાવ્યો કે ડેગિરિયો ટાઈપ, એટલે કે ફોટોગ્રાફ બની શકે. જૂના જમાનાની ફોટોગ્રાફી ટેકનિક, સિલ્વર પ્લેટેડ એવી મેટાલિક પ્લેટ હોય એના પર ચિત્ર બની જાય. આ હોશે કહે છે કે હું ભગવાનનું ડેગિરિયો ટાઈપ બનાવું, કે એવો એ છે કે નહીં ખરેખર આમાં ઉતરી આવે છે કે કેમ. આવી બધી બહુ જ મજા રચનામાં છે, અસંખ્ય છે. એની વાત કરવા બેસીએ તો સમય ખૂટી જાય. એને ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવું છે કે ઇફ યુ આર ધેર યુ મસ્ટ બી હિયર. ફોટોગ્રાફમાં ઓરેલિયાનો જે છે એ સિલ્વર સ્મિથ બની જાય છે, લેબમાં પુરાયેલો મેલ્કાદેશની જોડે જ્ઞાન વાર્તાઓ કર્યા કરે. એની જોડે જ પછી છેલ્લું ભાગ્ય વાંચવામાં આવશે અને એ રીતે નવલકથાનો અંત આવશે. મોટાભાઈથી સગર્ભા થયેલી જે પિલાર છે એને ભોગવે છે ઓરેલિયાનો. પિલાર એને રેમેડિયોસને પરણાવવાની જે ચાલબાજી હતી તેમાં મદદ કરી છે એમ કહે છે. અમરંતા અને રેબેકા પિયોત્રેના પ્રેમમાં પડે, એક પુરુષના પ્રેમમાં બે જણા પડે. રેબેકા અને પિયોત્રોનો પ્રેમ અને એમનું લગ્ન, ઓરેલિયાનું રેમેડિયોસના લગ્ન. મેલ્કાદેશ ધીરે ધીરે મૃત્યુ પામે, સ્લોલી. માકંડોમાં મરણ પામનાર સૌથી પહેલો માણસ એ હતો, આ જીપ્સીઓનો મુખિયા. એક રેમેડિયોસ ચોથી પેઢીમાં આવે છે. રેમેડિયોસ ધ બ્યુટી એને કહેવામાં આવે છે. એ ઘરમાં નગ્ન ફરવામાં જ મજા લેતી, કે વાસ્તવિકતામાં જ રહેવું જોઈએ. કુદરતે આપણને ક્યાં કપડાં સાથે મોકલ્યા છે, એ રીતે એ મજા લેતી હતી. અને એને માટે વિવેચકો અને વિદ્વાનોએ બહુ સરસ વાત કરી છે કે નરી નિર્દોષતાનું આ પ્રતીક છે. શી હેઝ નો ફંક્શન ઇન ધ નોવેલ એટ ઓલ. માત્ર એને મૂકી છે. અને બને છે એવું કે એ સ્વર્ગમાં સીધા આવે છે. સ્વર્ગવાળાને બોલાવી લે છે કે તને આ લોકો નથી બેઠી શકતા, સંસારી લોકો, તું નાગી ફરે તે કેવી રીતે ચાલે, ઉપર આવી જા. આવી રીતે વાર્તા ચાલતી હોય છે મનીષભાઈ, બહુ મજા આવે. આ બેંધિયા પરિવારના બધા નામો મેં લખ્યા છે. હવે જે થોડીક વિશેષ વાતો કરવી છે તે કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. મેં આપેલા સમયમાં જ હું પૂરું કરીશ, કહેલા સમયમાં. સોલિટ્યુડ અને મલ્ટિટ્યુડ એવું જો આપણે એક મોટિવ સ્વીકારીએ, એવું એક જો મોડેલ આપણે સ્વીકારીએ તો એ મોડેલ આ રચનાનો પાયો છે. એકાંત અને અનેકાંત.
એવું બીજું જે મોટિવ છે એ સ્મૃતિ અને વિસ્મૃતિનું છે. એક બાજુ અતીત રાગ છે અને બીજી બાજુથી સ્મૃતિ ભ્રંશ છે. આપણે આપણો પોતાનો જ વિચાર કરીએ તો આપણી જે જીવનની જે સંરચના છે તેમાં પણ આ મોટિવ છે ને છે. કેટલી વસ્તુ આપણને યાદ છે, કેટલી વસ્તુ આપણને યાદ નથી. કેટલી વખતે આપણે એકાંત અનુભવીએ છીએ, કેટલી વખતે આપણે અનેકાંતમાં જવાની ઈચ્છા કરીએ છીએ. એક ત્રીજો જે મોટિવ છે એ પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચેનો છે કે પ્રાકૃતિક કેટલા રહી શકે, આપણે માનવજાત કેટલી પ્રાકૃતિક રહી શકે. વિજ્ઞાન અને ટેકનોલોજીને નામે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મનુષ્ય પ્રકૃતિનું શું થયું અને પ્રકૃતિ કુદરતનું શું થયું. આ ગામમાં પ્રગતિને નામે જે કંઈ બધી વસ્તુઓ આવી તેથી સમૃદ્ધિ તો વધી, પણ સમૃદ્ધિની સાથે પ્રશ્નો પણ વધ્યા. ખાસ તો અસમાનતા જે આ ગામમાં કદી હતી જ નહીં. બધા સરખા જ હતા, બધા મોજથી જીવતા હતા. ગરીબાઈ આવી ગઈ. ઓરેલિયાનો એક તંબુની પાસે અથડાઈ પડે છે ત્યારે તંબુમાં શું જુએ છે? એક છોકરીને વારાફરતી બધા લોકો રેપ કરતા હોય છે. શા માટે? તો કે આ છોકરી દેવાદાર હતી અને આ રીતે એને દેવું ભરપાઈ કરવાના નાણાં મેળવવા હતા. જો માંકંડો એકદમ સ્વાયત્ત હતું અને કેન્દ્ર સરકારનો પેલો મેજિસ્ટ્રેટ આવ્યો ડોન એપોલિનેર, હોસે એને હાંકી કાઢ્યો પોતાની તાકાતથી કે જો જતો રહે તો કોણ છે, તારું અહીં કંઈ કામ નથી, અમે ચલાવીએ છીએ અમારું ગામ, તારું શું કામ છે. તો પણ પેલો પાછો આવે છે, સૈનિકો લઈને પાછો આવે છે, પોતાનો પરિવાર લઈને પાછો આવે છે અને બેંધ્યા ત્યારે એને દંડ આપે છે કે ના તું જતો રહે ને જતો રહે, હું તને ફરજ પાડું છું. અને એમ આખી વાત રાજકારણમાં ફસાય છે, આખું ગામ અને આખું પરિવાર. એ બહુ લાંબી વાર્તા છે, એમાં હું નહીં જઈ શકું અત્યારે. મુદ્દો એ બને છે કે સમૃદ્ધિ અને પ્રગતિ જેને આપણે કહીએ છીએ, એટલે કે સત્તા અને ધન, સત્તાથી પ્રગતિ આવે, ધન સમૃદ્ધિ, અને આપણને લાગે કે આપણે બહુ આબાદ થઈ ગયા, પણ એ નિર્દોષતાનો નાશ કરે છે, ઇનોસન્સને ઝૂંટવી લે છે અને એ આ ગામની ઇનોસન્સનો નાશ થયો છે. સરકારો ભલે સદાશયી હોય, ગવર્મેન્ટ, પણ ક્રૂર જો શાસકો આવે, શાસકો વિશે બહુ લખ્યું છે, પેટ્રિયાર્કનું એક આખી બીજી નવલકથા બનાવી છે એમને. તો શું થાય છે? તો રાજસત્તા, છકેલી રાજસત્તા છે, કરુણાંત એવી સૃષ્ટિ ઊભી થાય છે. એટલે મેસેજ જો આ રચનામાં કોઈ હોય તો તે એ છે કે જેને તમે સરમુખત્યારશાહી કહો, ડિક્ટેટરશીપ, કેમ કે આ પોતે ડિક્ટેટર થયો હતો અર્કાદિયો, તો તું થયો તો શું, તેથી શું લાભ થયો? તારા થવાથી તો તું સંઘર્ષ કરી શકો, બીજું શું મળ્યું? તો જે ડિક્ટેટોરિયલ સ્ટેટ્સ હતા 19મી સદીમાં, જે રેજિમ્સ હતા એની સામે, અને ખાસ કરીને લેટિન અમેરિકા જેના ઉપર ઇમ્પિરિયાલિઝમ રાજ કરતું હતું, જેમ આપણે ત્યાં અંગ્રેજો રાજ કરતા હતા, ખાસ તો ક્યુબા અને પનામાની વાત, તો એને આ એક આડકતરો મેસેજ છે. એટલે લેટિન અમેરિકન જે રિયાલિટી હતી અને એમાં ઇમ્પિરિયાલિઝમનું જે ઇમ્પોઝિશન હતું, પર્ટિક્યુલરલી અમેરિકાનું, જેને માર્ક્વેઝે પોતે વખોડી કાઢ્યું, એના સજેશન્સ આ રીતે પાવર સ્ટ્રક્ચરમાં ઓર્કેદિયો અને પેલો આવ્યો, એને કારણે જે પાવર સ્ટ્રક્ચર ઊભું થયું એમાં આપણે જોઈ શકીએ. સારું, આપણે લોકો હંમેશા વાસ્તવની વાત કરતા હોઈએ છીએ. વોટ ડુ યુ મીન બાય વાસ્તવ? વાસ્તવિકતા એટલે શું? ત્રણ વસ્તુઓ જોઈએ, વ્યક્તિ, સ્થળ અને સમય, તો વાસ્તવિકતાને પકડી શકે, વાસ્તવિકતાનું કંઈક આપણનામાં સ્પંદન પ્રગટે, અનિવાર્ય છે. વાસ્તવિકતા એટલે હિસ્ટ્રી, જે કંઈ થઈ ગયું તે ઇતિહાસ, અથવા તો મેમરી, સ્મૃતિ, અથવા તો ઇમેજિનેશન, અથવા તો કશી પુરાકલ્પના, મિથ. કશું મિનિંગફુલ હોય તેને જ વાસ્તવિક કહીએ, મિનિંગલેસનેસ જે હોય તેને વાસ્તવિક નહીં કહીએ, એબ્સર્ડને શું કરીશું? આ બધા જ પ્રશ્નો વાસ્તવિકતાની સાથે જોડાયેલા માર્ક્વેઝે પોતાની સૃષ્ટિમાં અદ્ભુત રીતે એનું સમાયોજન કર્યું છે, એનું સંયોજન કર્યું છે. એમની વાસ્તવિકતા, એમની રચનાની વાસ્તવિકતા એટલે આ બધું જ, એમાંથી તમે કશું જ બાદ કરી શકતા નથી. રચનાનો જે આખો સમય છે તે બેફડલ છે, ગૂંચવાળો,
સમયનો આટલો જબરદસ્ત ગૂંચવાડો બહુ ઓછા લેખકો ઊભો કરી શક્યા છે. લખનાર માણસોને ખબર છે કે સહેજ ગૂંચવા માંડે એટલે ગભરાવાય છે કે હવે શું કરીશું, અને પછી કંઈક રસ્તો મળી જાય છે. સારો રસ્તો મળે તો સારી વાત, સરળ રસ્તો પણ મળી જાય ને ધીસ થિંગ હેપન્સ. રઘુવીરભાઈ નોઝ બેટર એઝ અ નોવેલ રાઇટર, હી નોઝ ધીસ. વોટ વુડ યુ ડુ? શું કરશો તો? કાળક્રમ એકદમ વિશલિસ્ટ છે, જરા પણ સિન્થેસિસ કર્યું જ નથી એમને. અલ્પવિરામોથી જ બધું ચાલે છે. એટલે ઇતિહાસ જેને કહીએ તે, અને કલ્પના જેને કહીએ ફિક્શન, અને જેને મેમરી કહીએ, ત્રણેયની ભેદરેખાઓનો નાશ છે આ રચનામાં. સ્મૃતિ ઇતિહાસના જેટલી જ સાચી લાગે છે, શ્રદ્ધેય લાગે છે, પણ ઇતિહાસ જે કહી રહ્યો છે તે તો લાગણીઓથી લેપાયેલો છે. ઇન્ડિવિજ્યુઆલિટી એમાં દાખલ થઈ ગઈ છે. તમે કોઈ પ્યોર હિસ્ટ્રી કેવી રીતે કહી શકો? વેન યુ સે ઇટ, યુ એન્ટર ઇન ટુ ઇટ. અને સ્મૃતિ જે છે એમાં પણ આત્મલક્ષિતા અને સ્વપ્નશીલતા સિવાય બીજું છે શું? પાછળના સમયમાં લોકો બનાના વર્કર્સનો જે હિંસાચાર થયો એની ઘટનાને એકદમ ઝડપથી ભૂલી ગયા. જેવી રીતે આપણે નવનિર્માણને ભૂલી ગયા, કે જેવી રીતે આપણે અનામતને ભૂલી ગયા, કે જેવી રીતે આપણે ધરતીકંપને ભૂલી ગયા. વી ફરગેટ ઇમિડિયેટલી. અને પછી આપણે યાદ કરીએ છીએ અશોકને, કે આપણે યાદ કરીએ છીએ અકબરને. વોટ ઇઝ ધીસ? આ કેવા પ્રકારની રિયાલિટી છે? માર્ક્વેઝ એમ કહેવા માગે છે કે અનુભૂત જે વાસ્તવ છે, મારા વડે જે અનુભવાયો, મારી આત્મલક્ષિતાથી જે અનુભવાયો તે જ વાસ્તવ, બીજું કશું જ નહીં. એક શબ્દ છે લેબેનશ્વેત જર્મનમાં, જેનો અર્થ થાય છે જીવન વિશ્વ. મારા વડે જીવાતા જીવાતા જે વિશ્વ મને મળ્યું તે, આ વિશ્વનો આ રચયિતા છે. એને કારણે મેજિક સહેજ પણ દૂર નથી આ બધી રિયાલિટીના આ બધા ફોર્મ્સથી, સહેજ પણ દૂર નથી. એટલે સીધી સાદી નાચી જ વસ્તુઓ એમાં સર્જકતા દાખલ થાય અને ચમત્કાર થાય. પ્રકરણ 2માં એક બહુ સરસ બનાવ છે જે મેજિક રિયાલિઝમના દ્રષ્ટાંત તરીકે વારંવાર જેનો ઉલ્લેખ પણ થતો હોય છે. પેલી પિલાર, શિષ્ણ લાલચી પિનાર હોશે આર્ગ્યોદેને વળગી પડી હોય છે અને એને વાપરતી હોય છે, ત્યારે માર્ક્વેઝ લખે છે, he could no longer resist the glacial rumbling of his kidneys and the air of intestines, and the bewildered anxiety to flee and at the same time stay forever in that exasperated silence and that fearful solitude. નરો શારીરિક પ્રસંગ છે, શારીરિક ઘટના છે, આપણા સૌના અનુભવની વાત છે. તે વખતે એને શું થાય છે? મંદ પ્રાણતા અનુભવી રહ્યો છે. ગ્લેશિયલ એમ શબ્દ છે. બીજી બાજુથી પલાયનની, છટકી જવાની વૃત્તિ છે, અને એનાથી સામે છેડે એમ છે કે ના ના, અહીંયા જ રહી જવું, કાયમ માટે રહી જવું, આ શાંતતામાં, આ ડરામણું જે એકાંત છે તેને હું ભોગવ્યા કરું. You look at this physical event and the suggestion of this, કે ઇમોશનલ લાઈફને આ રીતે તમારી સામે મૂકે. આ તો મેં એક્સપ્લેન કર્યું એટલે, બાકી વાર્તામાં આવું કશું એક્સપ્લેનેશન નથી આપતા. એટલે શારીરિક ઉન્મેષો છે અને સૂક્ષ્મ એવા અમૂર્ત ભાવલોકનું સર્જન છે. એમાં તમે શું ખરું અને શું ખોટું કહેશો? કયું રિયલ ને કયું મેજિકલ? કેવો ભેદ પાડી શકાય? કોને તાર્કિક કહેવાય, કોને અતાર્કિક કહેવાય, કોને મિનિંગફુલ કહેશો? એને આ થયું તે મિનિંગફુલ, આ પિલારે એને વાપર્યો તેને તમે ધિક્કારશો? પિલારે એને વાપર્યો ન હતો, એને આવું થવાનું જ નહોતું, તેનું શું? એની અનુભૂતિનું શું? પેલી રેમ્યુડિયોઝ રજસ્વલા થઈ છે ત્યારે એના લોહીને માટેનો શબ્દ વાપર્યો છે, ચોકલેટ કલર્ડ પેસ્ટ, એવો શબ્દ પ્રયોગ કર્યો. અને એનો પહેલી વાર કૌમારે ભંગ થયો તો કૌમારે પટલનો જે છેદ થયો એને તો એની પડી નથી, પણ લોસ ઓફ ઇનોસન્સ જે થયું, અથવા તો લોસ ઓફ જેને કહેવાય ઇન્ટિમસી. અમેરિકામાં એવું ના કહેવાય કે મારા ઇન્ટિમેટ ફ્રેન્ડ છે. આપણે તો બોલતા, અત્યાર સુધી બોલતા હતા, મને ખબર પડી ત્યાર પછી હું નથી બોલતો, કેમ કે ઇન્ટિમેટ કહેવાથી તો બહુ મુશ્કેલી થઈ જાય. તો એને લોસ ઓફ ઇન્ટિમસી ફીલ થાય છે આ છોકરીને.
એનો અર્થ શું કે હું જે બકબકાટ કરતી હતી આખો દિવસ તે હવે નહીં કરી શકાય, શાંત પડી ગઈ. પહેલી વારના સંભોગનું આ પરિણામ એના જીવનમાં આવે છે અને પછી એ વાત આગળ ચાલે છે. આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો તમે મેજિક રિયાલિઝમના સંદર્ભમાં આપી શકો. ફર્નાન્ડા જે હતી તે એકદમ વિનયી હતી અને પણ એટલી જ નિજી હતી. એને શું કરેલું, પોતાના લગ્ન દિવસે જે નાઇટ ગાઉન પહેરેલું એના કચ્છની પાસે જ કાણું રાખેલું. હવે આપણા માટે તો આ બધું બહુ જ અઘરું છે, કેમ કે આપણે એવી સભ્યતા અને સંસ્કૃતિમાં જીવીએ છીએ જ્યાં ટેબુઝ અને ટેબુઝ છે. આ સૃષ્ટિમાં કશા જ ટેબુઝ નથી. એટલે નરી રિયાલિટીની, નગ્ન નેકેડ જેને કહી શકાય એવી રિયાલિટી, નરદમ જેને હકીકતો કહેવાય, તેની સાથે માર્ક્વેસ પાનું પાડતા હોય છે. પેલો આપઘાતનો પ્રયાસ કરે છે ત્યારે એને શું થાય છે? આમ તો એ સુરવીર થઈ ગયેલો, યુદ્ધ તત્પર થઈ ગયેલો, પણ આપઘાતનો પ્રયાસ કરે છે ત્યારે એને શું થાય છે કે અરે ભાઈ એકલો આવ્યો થઈ ગયો તો એ વિષાદ ધીરે ધીરે ધોવાઈ જશે, એટલે મારે સુસાઇડ કરવું છે. બેકેટમાં આવે છે ને કે આપણે બે એકલા પડી જઈશું, નથી કરવો. અહીંયા એ જ જાતની વાત છે. એકલવાયાપણાથી એ જે જામેલો વિષાદ હતો તેને ધોઈ નાખવાનો પ્રયાસ. આખી નવલમાં આ રીતે વિસ્મૃતિ અને સ્મૃતિનાશ જે સંબંધોને વેરવિખેર કરી નાખનારી વસ્તુ છે. કર્નલ ઘેરે પાછો આવે છે યુદ્ધમાંથી ત્યારે એને આખું હાવ ઓફુલ એમ લાગે, અરે આ શું, એનું ઘર જ એ ઓળખી શકતું નથી, એને કશો ભૂતકાળ યાદ આવતો જ નથી. બધા પરાયા લાગે છે. એલિયનેશનની જબરદસ્ત ઇફેક્ટ 20th સેન્ચુરી લિટરેચરમાં તો તમને ઠેક ઠેકાણે મળે. બનાના વર્કર્સને વિશેની વાત એ માંડે છે ઓરેલિયાનો બીજો, કે શું શું બનેલું ભાઈ. હવે તમે કોઈની વાર્તા કરવા બેઠા, ઇતિહાસ કહેવા બેઠા તો શું થવાનું છે? હેલ્યુસિનેટેડ વર્ઝન આવી, મતિ વિભ્રમિત એવી વાચના મળી. હવે બનાવ તો હમણાં જ બની ગયો છે અને તમે આવી રીતે રજૂ કરો છો. મેં કહ્યું એ પ્રમાણે આપણે નવનિર્માણને આપણી રીતે રજૂ કરીએ તો કેવું લાગે? આપણને કેટલું યાદ હોય, કેટલું ભૂલી ગયા, કેટલું ઉમેરાઈ ગયું, કોણ જાણે. તો ફિક્શનલી જે કહેવાયું તે સાચું છે અને રિયલી જે બન્યું છે તે જૂઠું છે. સાહિત્યની સત્તા અહીંયા પ્રગટે છે કે સત્યની નીચે છુપાયેલા અસત્યને એ બતાવે છે અને અસત્યની નીચે છુપાયેલા સત્યને બતાવે છે. આમ વાસ્તવ આખી રચનામાં ફેન્ટસી અને મેમરીથી અને આ પ્રકારના બધા ટ્રાન્સફોર્મેશનથી જ ચાલે અને એ રીતે આખો સમય તમને વિકૃત લાગે, ડિફોર્મ. એનું કોઈ ફોર્મ જ નથી. લોકો અહીં લાંબુ જીવે છે એ એનું દ્રષ્ટાંત છે અને વરસાદ અહીંયા 5-5 વર્ષ લગી વરસે છે સિવિલ વોર પછી. એટલે લગી કહેવાયું કે વર્ષો જે છે ને તે કથકને પણ છેતરીને જતા રહે છે, નેરેટરને, એની પણ પકડમાં નથી આવતા. તો અનુભૂત વાસ્તવની જે આત્મલક્ષિતા છે આ નવલનું વસ્તુ છે, પણ એ એનું મુખ્ય રસાયણ છે. પહેલી વાર જ્યારે હોસેએ બરફ જોયો અને એને માકંડો વિશેની કલ્પના આવેલી કે ભાઈ હું કાચનું અને દર્પણોનું શહેર બનાવીશ, આટલો મોટો હીરો ક્યાંથી લાવે એવું એને થયું પહેલી વાર જ્યારે એને બરફ જોયો ત્યારે. પછી એને આવી કલ્પના આવી, આ દર્પણોનું શહેર, અને દર્પણોને માટે મીરાજ એવો શબ્દ પણ વાપર્યો છે કે મૃગજળનું શહેર. એ વાત નવલકથાને અંતે આવે છે અને અંત ભાગમાં જે આખું રિકલેક્શન ઓરેલિયાનું મૂકવામાં આવ્યું છે. મેં જોયું કે રિકલેક્શનનું ગુજરાતી શું, તો હું ડિક્શનરી જોતો તો ધીરુભાઈ તો મને જાતિસ્મર શબ્દ મળ્યો. હમ જાતિસ્વર મુનિ એમ સંસ્કૃતમાં જે કોઈ માણસ વિદ્વાન હોય તેવું કહી શકે કે હું મારો આગલો જન્મ જાણું છું. રિકલેક્શનને માટે અહીંયા રિકલેક્ટ થાય છે આખો ઇતિહાસ એને, અને એ વાંચતો હોય છે. જીપ્સીઓના સરદારે લખેલા જે બધા પાર્ચમેન્ટ છે, ચર્મપત્રો છે, તે વાંચતો હોય છે અને તે વખતે પવન જોરથી ફૂંકાતો હોય છે અને આગાહીઓનું જે વાંચન છે એની સાથે ને સાથે વાંચન થતું જાય તેમ તેમ સમય ખૂટતો જાય. માલકાદેસે લગેલી બધી આગાહીઓ સાચી પડતી અનુભવાય. ઇતિહાસની રીતે એ કહેતો હતો, પણ એ ચોપાસ જુએ કે ના, એ ઇતિહાસ નથી, મારી સમક્ષ જ બની રહ્યું છે. ગામને વિશેની આગાહી અને જોયું કે તદ્દન સાચી પડી. ઇતિહાસની જે વાસ્તવિકતા હતી તે પ્રતિબિંબિત થઈ ગઈ.
પોતાના વિનાશને અનુભવતો હોય એ જ વખતે એ પોતાને વાંચતો હોય. આવું એક વનનેસ જેને કહેવાય, લિટરેચર એન્ડ ધ વર્ક ઇટ સેલ્ફ, એમ એ પ્રકારની સૃષ્ટિ એમને ઊભી કરી છે. તો દુર્નિવાર જે નિયતિ હતી આ ગામની અને આ પરિવારની, તેનો સાક્ષાત્કાર એને કર્યો. લાંબા સમયથી જે જીવતા હતા તે આગાહી મુજબનું જ હતું, અને એટલા માટે 100 Years of Solitudeની જે ટેક્સ્ટ છે તે પણ મેલ્કાદીસે કહેલી એ જ પ્રકારની છે. ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ, એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કહેવાની આ રીત છે. હું છેલ્લી વાત કરીને મારા વક્તવ્યને વિરામ આપું કે પાર્ચમેન્ટ જ્યારે એ વાંચતો હોય છે, ચર્મપત્રો, ત્યારે એ કહે છે કે ચેક છેલ્લી ઘડી લીગી પહોંચતા પોતે રૂમ છોડશે નહીં, કેમ કે એને પૂર્વકથન તો મળ્યું જ છે કે દર્પણ અથવા મૃગજળનું જે આ નગર છે એ વાયુઓથી ભૂસાઈ જશે. વાયુમંડળ એકદમ જ ઉદ્ધત થઈ ગયું છે અને એ પાના સાચવી રહ્યો છે, ચર્મપત્રો, અને વાંચી રહ્યો છે. મનુષ્યોની સ્મૃતિમાંથી પણ બધું ભૂસાઈ જવાનું છે. ગામ તો ભૂસાઈ જશે, પરિવાર ભૂસાઈ જશે, મેમરીમાં પણ કશું રહેશે નહીં. કોઈ એક એવી ચોક્કસ ક્ષણ આવશે જ્યારે ઓરેલિયાનો બેબિલિયનિયો વુડ ફિનિશ deciphering the parchments, and that everything written on them was unrepeatable. અકળ છે આ, જેને તમે અવિચળ કહી શકો. અકળ શબ્દ મેં ખોટો વાપર્યો, અવિચળ કહી શકો એ પ્રકારની આ વાત છે. અને એટલે કહ્યું કે because racists condemned to 100 years of solitude did not have second opportunity on earth. એવી શાપિત જાતિઓ જેને બીજી વાર આ તક તો મળવાની જ નથી, એમ કરીને એ વાક્ય સાથે એમને રચનાને પૂરી કરી છે. મારું વ્યાખ્યાન પણ હું એ રીતે પૂરું કરું છું. મને એવું ગીરા પાવન કારણ વ્યાખ્યાન કરવાની અગાઉના સમયમાં ટેવ હતી, પણ હવે એવું નથી. હવે એવું થાય કે ના, ગીરા પાવન તો બરાબર છે, પણ હૃદય મન પણ પાવન થવું જોઈએ. તો એવું કંઈક થયું હશે એવું આશા રાખું છું. માર્ક્વેઝનું એક વિધાન છે કે ઇટ ઇઝ ઇનફ ફોર મી ટુ બી શ્યોર, it is enough for me to be sure that you and I exist at this moment. Thank you. ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમી, ખાસ કરીને રઘુવીરભાઈ, ધીરુભાઈ સાહેબ અને મંચસ્થ મહાનુભાવો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હોમ કોમ્યુનિકેશનનો બીજો ઉપક્રમ એ 9 મે ઈશ્વર પેટલીકરનો જન્મદિવસ છે. એ નિમિત્તે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ જગ્યાએ ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં એક પરિસંવાદનું આયોજન કર્યું છે. તો ખાસ એમાં પણ આપ ઉપસ્થિત રહેશો. અને બીજો એક ઉપક્રમ હોમ કોમ્યુનિકેશન એનું શૂટિંગ કરીને યુટ્યુબમાં મૂકે છે. એ દર મહિનાના છેલ્લા બુધવારે બુધ સભામાં વ્યાખ્યાન થાય છે. એ આ બુધવાર એ મહિનાનો છેલ્લો બુધવાર છે અને એનો વિષય છે ભગવદ્ ગીતા એક કવિતા. વ્યાખ્યાન શ્રેણી 6 છે. વક્તા શ્રી ધીરુભાઈ પરીખ છે. એ ઉપર કવિલોક ટ્રસ્ટમાં એ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન થયું છે. એનો સમય છે સાંજે 6:30 વાગે. તો એમાં પણ આપ સૌ આવો એવી અપેક્ષા. અને આજના ઉપક્રમ નિમિત્તે આપ સૌ આવ્યા એ માટે આનંદની લાગણી અનુભવું છું. અને આવી રીતે વારંવાર આવતા રહો અને અમને પ્રોત્સાહિત કરતા રહો એવી લાગણી. આભાર.